હેલો નમસ્કાર। કેન્સર વૈશ્વિક સ્તરે એક મોટું જોખમ છે। ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોમાં કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ગયા વર્ષે લગભગ 10 મિલિયન લોકો કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હતા। કેન્સર ઘણા પ્રકારનું હોઈ શકે છે। સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સૌથી વધારે ફેલાતા કેન્સરમાંથી એક છે। રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ પર કેન્સરનો જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે તેવી રોજિંદી 7 આદતો વિશે આજે વાત કરીએ। दैनिक 30 મિનિટનું શારીરિક કસરત કેન્સર સામે રક્ષણ આપે છે। ચાલવું, યોગ કરવો, સાયકલ ચલાવવી કે તંદુરસ્તી માટેનું કોઈપણ પ્રવૃત્તિ શરીરમાં હોર્મોનલ સંતુલન જાળવી રાખે છે અને કોષોની અસામાન્ય વૃદ્ધિને અટકાવે છે। ફળો, શાકભાજી, આખા અનાજ અને ફાઇબરયુક્ત ખોરાક કેન્સર સામે રક્ષણ આપે છે। પ્રોસેસ્ડ ફૂડ, વધારે ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ટાળવો જોઈએ। તમાકુ અને સિગારેટ કેન્સરના મુખ્ય કારણો પૈકી એક છે। ફેફસા, મોં કેન્સર, ગળા અને પાચન તંત્રમાં કેન્સર માટે આ વસ્તુઓ જોખમી વધારે હોય છે। અતિશય દારૂના સેવનથી યકૃત કેન્સર, સ્તન કેન્સર અને પાચન તંત્રના કેન્સરનો જોખમ વધી શકે છે। જો તમે દારૂ પીતા હો તો દારૂનું સેવનથી બચો। અતિશય યુવી રેના સંપર્કથી ચામડીના કેન્સરનું જોખમ પણ વધે છે। સનસ્ક્રીનનો ઉપયોગ કરવો, ટોપી પહેરવી અને સીધા સૂર્યપ્રકાશથી બચવું જોઈએ। વાર્ષિક સ્ક્રીનિંગ અને ચકાસણીઓ કેન્સરનું પ્રારંભિક તબક્કાનું પતાવવું એ શક્ય બનાવે છે। ખાસ કરીને જો કુટુંબમાં કેન્સરનો ઇતિહાસ હોય તો વધુ સાવચેત રહેવું જરૂરી છે। લાંબા ગાળાનો તણાવ શરીરમાં હોર્મોનલ અસંતુલન અને કોષોની અસામાન્ય વૃદ્ધિ માટે જવાબદાર બની શકે છે। ધ્યાન, યોગ, સંગીત અને હોબી દ્વારા તણાવ ઘટાડવા માટેનો લાભદાયક ઉપાય છે। અને હવે અંતે 7 નવેમ્બરે કેન્સર જાગૃતિ દિવસ ઉજવવાનું એક ખાસ કારણ છે। આ દિવસે નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીનો જન્મદિવસ છે। મેડમ ક્યુરીએ કેન્સર સામે લડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। દર વર્ષે મેડમ ક્યુરીના જન્મદિવસના નિમિત્તે તેમના યોગદાનને યાદ કરવા માટે કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે।